ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું લાલ મરચાંનું ગોળવાળું અથાણું. તો લાલ મરચાંનું આપણે રાયતું વઘારેલું પહેલાંય બનાવેલું, પણ ઘણાની કમેન્ટ આવી કે ગોળવાળું બનાવો એમ. તો આજે ગોળવાળું બનાવશું. તો એના સારું આપણે આ 500 ગ્રામ લાલ મરચાં લીધા છે. આ રીતના એકદમ કડક કડક આવે એ જ લેવાના એમ. અને મસાલામાં આપણે ગોળ, તો અડધો કપ આપણે ગોળ લીધો છે. તમે તમારી ટેસ્ટ પ્રમાણે વધારે ઓછો કરી શકો, પણ આટલો તો જોઈએ જ. અને આ ધાણાના કોરિયા, તો 25 ગ્રામ જેટલા ધાણાના કોરિયા લીધા છે. 2 ચમચી આપણે વરિયાળી લીધીશ. 1 ચમચી જેટલા આપણે આખા મરી લીધા છે, એને ક્રશ કરશું થોડાક. અને મેથીના કોરિયા આપણે, એટલે 25 ગ્રામ જેટલા મેથીના કોરિયા લીધા છે. અને 30 ગ્રામ જેટલા આપણે રાઈના કોરિયા લીધા છે. અને હિંગ લીધીશ. અને મસાલામાં આપણે જો હે હળદર, મીઠું અને લાલ મરચું એ રીતનું. અને તેલ, તો તેલ આપણે આમાં સિંગ તેલ નાખીશું. તો પહેલાં તેલને ગરમ કરી લેવું, કે આમાં તેલ એકદમ સરસ ગરમ હોવું જોઈએ એમ. તો આ એક આપણે તપેલી લીધીશ. તો ગેસ ચાલુ કરશું. તો ભીની ના હોવી જોઈએ તપેલી, એમાં પાણી ન હોવું જોઈએ એમ, કોરી થયેલી હોવી જોઈએ. તો એવું લાગે કે સેજ ભીની છે તો થોડીક વાર ગેસ ચાલુ કરીને એમનો રહેવા દેવાનું એમ. તો હવે એમાં આપણે નાખીશું તેલ. તો આપણે તપેલી ગરમ થઈ ગઈ છે અંદરથી એકદમ. તો એમાં નાખીશું તેલ. તો આપણે 250 ગ્રામ જેટલું તેલ આમાંથી નાખીશું આમાં એમ. તો 1 કિલો છે તો એમાં એ પ્રમાણે આપણે નાખીશું. તો તેલને એકદમ ગરમ થવા દે, હું ધોવાળા નીકળે એવું એમ. તો તેલ ગરમ થાય ત્યાં સુધીમાં બધા મસાલા મિક્સ કરી લેવું આપણે. આમાં બધા મસાલા નાખી દેવું. તો મેથીના કોરિયા અને રાઈના કોરિયા, ધાણાના કોરિયા અને વરિયાળી. ને આખા મરી છે એને થોડાક આપણે ક્રશ કરવાના છે, તો થોડાક એને ખાંડી લેવું. કે આખાય નાખી શકો તમે, પણ આ થોડોક ટેસ્ટ સારો આવશે આનો. થોડાક અધકચરા વાટી નાખીએ ને તો આ રીતે એને વાટી લેવું અધકચરા. તો આને આ રીતે આપણે વાટી લેવાના થોડાક. આની મેં મસાલા ભેગા નાખી દેવું. હવે એમાં આપણે મીઠું નાખી દેવું ને હળદર નાખી દેવું. તો આ નાની ચમચી છે તો 1 ચમચી હળદર અને મીઠું. તો મીઠું થોડુંક વધારે જોઈએ, કેમ કે અથાણામાં મીઠું થોડુંક આગળ પડતું હોય છે. તો 2 મોટી ચમચી જેટલું આપણે એમાં મીઠું નાખવાનું છે. તો નાની ચમચી છે તો આપણે 4 વાર ભરીને નાખી છે, કે આટલામાં એટલું તો જરૂર પડશે. તો આને આપણે મિક્સ કરી લેવું. તો આમાં આપણે નાખી દેવું વચ્ચે હિંગ. અને તેલને ગરમ થવા દેવું. તેલ આપણું ગરમ થઈ ગયું. સારી રીતે એકદમ ધુવાળા નીકળે એવું તેલ ગરમ થવું જોઈએ. હવે ગેસ બંધ કરી દઉં. તેલને નીચે ઉતારી લેવું. નીચે ઉતારીને થોડીક વાર રહેવા દેવું. આ રીતે થોડોક ધુવાળો એક્સ્ટ્રા નીકળી જાય, થોડુંક ઠંડુ થઈ જાય એમ. એકદમ ઠંડુ નથી કરવાનું, પણ થોડુંક એમ. આ રીતે તરત જ નહીં નાખવાનું. નીચે ઉતારીને થોડીક વાર રહેવા દેવાનું, અડધી મિનિટ માટે નહીં એમ, થોડુંક જ. તો હવે આ તેલ આપણે નાખશું મસાલા ઉપર. તો હિંગ નાખી છે તો હિંગ ઉપર નાખશું, એટલે એકદમ સરસ એનું સુગંધ આવશે એનું. બધો મસાલો તેલમાં મિક્સ થઈ જવો જોઈએ. તો થોડીક વાર એને ઢાંકી દેવું અને સાઈડમાં રાખી દેવું. અને ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે મરચાંને કટકા કરી લેવું. તો ડીટી આ રીતે કાઢી નાખવાના. તમે જે સાઈઝના ટુકડા કરવા હોય એ રીતે કરી શકો એમ. તો આપણે આ રીતે એના
ટુકડા કરશું. બધાય મરચાં આ રીતે આપણે સુધારી લેવું. પાણી ન હોવું જોઈએ એમ, એને ધોઈને એકદમ કોરા કરી નાખવાના. તો મરચાં આપણે બધા આ રીતે ટુકડા કરી લીધા. એ લાલ મરચાં બહુ તીખા ન હોય. તો મસાલો જોઈ લે હું. તો હજી થોડોક ઠંડો થવા દેવાને. આને આપણે ઠંડુ કરી લીધું છે. તો એમાં આપણે લાલ મરચું નાખી દેવું. તો થોડુંક આપણે તીખું મરચું નાખીશું, થોડુંક આપણે લાલ કાશ્મીરી નાખીશું. કલર માટે. આ તીખું નથી હોતું. આમાં થોડુંક મીઠું ઓછું લાગે છે, તો આપણે મીઠું એમાં નાખી દઉં. આ બધું મિક્સ કરી લઉં. આમાં આપણે હવે નાખી દઉં ગોળ. તો ગોળી તમે ટેસ્ટ કરીને એવું લાગે કે ઓછો લાગે તો વધારે નાખી દો. આ બધો ગોળામાં આપણે મિક્સ કરી દઉં આ રીતે. તો ગોળ આપણે આમાં નાખીને બધો મિક્સ કરી લીધો. તો થોડોક ગોળ હજી ઓછો લાગે છે, તો થોડોક હજી એમાં નાખી દઉં આપણે. આ ડબ્બાનો ગોળ હોય એટલે એમાં એકદમ આરામથી મિક્સ થઈ જાય. તો આમાં આપણે અડધો કપ ઉપર થોડોક ગોળ નાખ્યો. તો આ ગોળે આપણે એમાં મિક્સ કરી લેવું. એકદમ આરામથી થઈ જઈશ. આ રીતે પહેલાં ભાંગીને પછી આખાઈમાં મિક્સ કરી લેવાનું. હવે આમાં આપણે મરચાં મિક્સ કરી દેવું. મરચાં મિક્સ કરીને આપણે બરણીમાં ભરી પછી એમ લાગે આપણે તેલ ઓછું છે તો એકદમ ગરમ કરેલું તેલ ઠંડુ કરીને એમાં નાખી દેવાનું. જે રીતે અથાણામાં આપણે નાખીએ એ રીતે એમ. તો બધું આપણે મિક્સ કરી લેવાનું. તો આને આપણે એકદમ મિક્સ કરી લીધું સારી રીતે એમ. પછી થોડીક વાર રહેવા દઈને પછી એને બરણીમાં ભરી લેવાનું. ને એવું લાગે તો ઉપરથી તેલ નાખી દેવાનું એમ. તો તૈયાર છે આપણું લાલ મરચાંનું ગોળવાળું અથાણું. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ લાલ મરચાંનું ગોળવાળું અથાણું. અને તમારે એમાં ખટાશ નાખવી હોય તો થોડીક નાખી શકો, વિનેગર નાખી શકો થોડુંક, 1 થી 2 ચમચી. પણ એમનામાં એકદમ આનો ટેસ્ટ સરસ આવે છે, કેમ કે લાલ મરચાં હંમેશા થોડા ખટાશ પડતા હોય છે.